ઉના નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી થઈ, જ્યાં ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષા રાઠોડની વરણી કરાઈ, ઉપપ્રમુખ તરીકે મિતેશ શાહની વરણી કરાઈ, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશીની વરણી કરવામાં આવી છે. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 36 બેઠક જીતી હતી. તમામ 9 વોર્ડની 36 બેઠક પર ભાજપે કબજો કર્યો હતો. ઉપપ્રમુખ તરીકે હવે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉના નગરપાલિકાના હોદ્દેદારોની આ વરણી કરવામાં આવી છે. અત્યાર સુધી જે નામો ચર્ચાઈ રહ્યા હતા અને આખરે હવે આ નામો પર આખરી મહોર છે તે લગાવવામાં આવી છે. ઉના નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, ઉના નગરપાલિકામાં હોદ્દેદારોની વરણી થઈ ચૂકી છે, શું અપડેટ? તે ચોક્કસ ખાસ તો જે ઉના નગરપાલિકા હતી ત્યાં 26 બેઠકો હતી, 36 બેઠકો જે હતી કે 36 ભાજપના કબજામાં જ હતી ને ખાસ તો ભાજપ દ્વારા આજે પ્રમુખ ઉપપ્રમુખ અને ખાસ કરીને કારોબારી સહિતના જે લોકો છે તેની વરણી હાલ ખાસ કરીને ત્યાં કરવામાં આવી છે. ત્યારે ઉનાની અંદર ખાસ કરીને હંસાબેન રાઠોડ છે તેને પ્રમુખ તરીકે ખાસ કરીને બેસાડવામાં આવ્યા છે. ઉના નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ શાહ છે તેની હાલ વરણી કરવામાં આવી છે. બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર.